કર્ણાટકના રાયપુર જિલ્લાના યારાગુંડી ગામમાં મહોરમના જુલુસમાં એક દુઃખદ અકસ્માત થયો છે. મહોરમ ઉજવવા માટે તૈયાર કરવામાં આવેલા અગ્નિકુંડમાં પડી જવાથી 40 વર્ષીય હનુમંત નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. ખરાબ રીતે દાઝી ગયેલા હનુમંતને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. લિંગસુગુર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ હનુમંત ખાડામાં કેવી રીતે પડ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ અકસ્માત હતો કે પછી કાવતરું. હનુમંતના પરિવારને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવવાથી 50 લોકો દાઝી ગયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું. 1 ડઝન લોકોની હાલત ગંભીર બની છે. સૌથી ખરાબ વાત એ છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ વીજ વિભાગની બેદરકારીનું મોટું પરિણામ છે. જ્યારે આટલું મોટું જુલુસ ચાલી રહ્યું હતું ત્યારે શું વીજ પુરવઠો બંધ કરવો જોઈએ? પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે દરભંગા જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ કુમારે માહિતી આપી છે કે મહોરમનું જુલુસ સખતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાકોરાહા ગામમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે આ અકસ્માત થયો. તાજિયાનો એક ભાગ હાઈટેન્શન ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું અને 24 ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.